પક્ષીઓ માટે જીવદયા અને તબીબોની ટીમ તેમજ ઇજાગ્રસ્ત દર્દીની સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત રહે છે। ત્યારે આ વર્ષે પણ દોરીથી ઘવાયેલા પક્ષીઓ તેમજ ઇજાગ્રસ્ત નાગરિકો માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય સંગીતાબેન પાટીલના હસ્તે મેયર દક્ષેશભાઈ માવાણીની વિશેષ ઉપસ્થિતિમાં હેલ્પલાઇન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે સંગીતાબેન પાટીલે જણાવ્યું હતું કે નિર્દોષ અબોલ પક્ષીઓનું રક્ષણ કરવું એ આપણી સૌની નૈતિક ફરજ છે। વર્ષ 2017થી ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા માટે અને સારવાર માટે 10 દિવસીય કરુણા અભિયાન હાથ ધરવામાં આવે છે। નવી સિવિલ નર્સિંગ એસોસિએશન દ્વારા સતત 16 વર્ષથી હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવે છે। તેની સરાહના કરી સુરતવાસીઓ પણ આ જીવદયા અભિયાનમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે। મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે શહેરમાં ઘણી સામાજિક સંસ્થાઓ જીવદયા અને જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે। ત્યારે ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓ તેમજ ઇજાગ્રસ્ત દર્દીઓ માટે છેલ્લા 16 વર્ષથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પલાઇન સેવા સરાહનીય છે। આમ નાગરિકો સાથે આરોગ્ય કર્મીઓ જાગૃત બનવા સાથે સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર થઈ રહ્યા છે એમ જણાવી નર્સિંગ એસોસિએશન અને સિવિલ તંત્રની પહેલને બિરદાવી હતી। ઉત્તરાયણ પર્વ નિમિત્તે સૌ શહેરીજનોને શુભેચ્છા પાઠવું છું। સહસ્ત્રભાણા પાસવાના ચેરિટેબલ ટ્રસ્ટ અને નર્સિંગ એસોસિએશન દ્વારા છેલ્લા 16 વર્ષથી હેલ્પલાઇન સેવા કરવામાં આવે છે, જેમાં પશુ પક્ષીઓ અને માનવ ઈજાઓને જે કેસ હોય છે એવા કિસ્સામાં અમને જો જાણ કરે તો અમે અમારી ટીમ મોકલીએ છીએ અને બીજી અનેક સંસ્થાઓ છે। આજે શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી અને ધારાસભ્ય સંગીતાબેન પાટીલના વરદ હસ્તે શાંતિદૂત બલૂન વડે હેલ્પલાઇન સેવાનો શુભારંભ કરવામાં આવ્યો। સાથે સાથે ઉત્તરાયણ એટલે દાનનું પર્વ હોય, સંગીતાબેન પાટીલના વરદ હસ્તે સફાઈ કામદાર બહેનોને સાડી અર્પણ કરવામાં આવી। ફરીથી શહેરીજનોને અપીલ કરું છું કે આવા સમયે ઉત્તરાયણના સમયે 2 વ્હીલર પર ના નીકળતા થોડી કાળજી રાખવામાં આવે। પરિવાર સાથે નીકળે તો કાળજી સાથે મફલર કે રૂમાલ એવું લગાવે ગળા પર। શક્ય હોય ત્યાં સુધી બહાર ના નીકળે અને પશુ પક્ષીઓ આવા કોઈ ઈજાવાળા હોય તો ચોક્કસ અમારી હેલ્પલાઇન નંબર ઉપર જાણ કરે અને ઉત્તરાયણનો પર્વ જરૂર મનાવે, પરંતુ પશુ પક્ષીઓ અને માનવને ઈજા ના થાય તેનું ખાસ કાળજી રાખે। ફરીથી આ સેવાનો કોન્ટેક્ટ કરવા દરેક શહેરીજનોને અપીલ છે। ભારત માતા કી જય, વંદે ભારત। હેલ્પલાઇન નંબર શું છે? 9855 04766 99090 27924 9855 2537। શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આ 16મો વર્ષ માનવતાને મહેકાવે એવું આ કાર્ય છે। દર વર્ષે ઉત્તરાયણ નિમિત્તે આપણે આપણો જીવ તો બચાવીએ, પણ પક્ષીઓનો જીવ કઈ રીતે બચાવો એ કાર્ય સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ 16 વર્ષથી કરી રહ્યું છે। તો તેને નતમસ્તક વંદન કરું। આપણે હર્ષોલ્લાસ આપણો તહેવાર ઉજવીએ છીએ, સાથે સાથે પશુઓનું પણ ધ્યાન રાખો એવું આ તમામ સુરતીઓને અપીલ કરું છું કે હમણાં જ ગઈકાલે જ એક છોકરીનું દોરાથી મોત થયું, એ રીતે નહીં થાય તેની તમામ સુરતીઓને તકેદારી રાખવી પડશે। સાથે સાથે પશુઓની પણ એટલી જ તકેદારી રાખવી પડશે। આ હેલ્પલાઇન 16 વર્ષથી કરે છે, આ સંસ્થાને હૃદયપૂર્વક નતમસ્તક વંદન કરું છું। આપણે શહેરમાં જેટલા પક્ષીઓ છે એની પણ આપણી સૌની તમામ સુરતીઓની જવાબદારી બને છે। કોઈ પક્ષીઓ ઘાયલ થાય તો તરત અહીંયા સિવિલમાં હેલ્પલાઇન ચાલુ છે, તો અહીંયા એ પક્ષીને તરત લઈ આવવામાં આવે તો એનું ઘાયલને આપણે સારવાર કરી શકીએ આ સંસ્થા દ્વારા। બીજું તો કંઈ નહીં, તમામ સુરતીઓને ઉત્તરાયણની નિમિત્તે શુભકામના પાઠવું છું। સાથે સાથે તમારો જીવ તો બચાવો, પણ પક્ષીઓનો જીવનું પણ એટલી જ તમે તકેદારી રાખો એવું એક અપીલ કરું છું।